ચેનલ ઓફ વડોદરા। નેત્રંગ તાલુકામાં તારીખ 8 થી 10 ડિસેમ્બર દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ હાથ ધરાનાર છે, જેમાં 13,000થી પણ વધુ બાળકોને આવરી લેવામાં આવશે। સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં તારીખ 8 થી 10 ડિસેમ્બર 2024 દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર A.N. સિંઘ પાસે મળતી માહિતી મુજબ આ યોજાનારી ત્રિદિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નેત્રંગ તાલુકાના 0 થી 5 વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ 13,334 જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। નેત્રંગ તાલુકાના 240 વર્કર અને 14 સુપરવાઇઝર આરોગ્ય કર્મીઓ દ્વારા 60 જેટલા બૂથ પર આ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે। નેત્રંગ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર A.N. સિંઘના માર્ગદર્શન હેઠળ આ પોલિયો ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 8મી ડિસેમ્બર રવિવારના રોજ બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા। બીજા અને ત્રીજા દિવસે ઘર ઘર રસીકરણ, ટ્રાન્ઝિટ ટીમ, મોબાઈલ ટીમ, હાઈરિસ્ક વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટિંગ, ઝૂંપડપટ્ટીઓ, જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા ફેસિલિટેટ અને આંગણવાડીની બહેનો ટીમ દ્વારા પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે।